9 જુગારી ઝડપાયા। પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ MP ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર શહેરના સવાસર નાકા નજીક આવેલ જમાદારવાડી ખુલ્લી શહેરી વિસ્તારમાં જાહેર રસ્તા પર ધાણી પાસા વડે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે અંજાર પોલીસ દ્વારા દરોડો પાડી કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે સ્થળ પરથી કુલ 10 આરોપીઓમાંથી 9 આરોપીઓ પારસ મણીલાલ કોઢિયા, અકરમ ઇબ્રાહિમ શાહ શેખ તેમજ જેસાભાઈ ઉર્ફે મહેશ રાઘાભાઈ રબારી, શામજીભાઈ પ્રેમજીભાઈ દેવી પૂજક, દિનેશ વિજુભાઈ દેવી પૂજક, અલી અસગર આલિશા શેખ, જમાન શાહ મામદ શાહ શેખ, સૈયદ કાસમ આરબ અને સમીર આદમ મેમણને ઝડપી પાડ્યા હતા। જ્યારે એક આરોપી અનવર હુસેન સિદ્દી હાજર ન મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ ₹45,700 તથા ધાણી પાસાની 2 જોડી મળી કુલ ₹45,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ દરોડાની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર H.A. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. વાડા તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।